तो केम छो विद्यार्थी मित्रों, लास्ट लेक्चर नी अंदर आपणे वात करी समांतर श्रेणी कई रीते रचाय छे। आपने कॉन्सेप्ट बहुत स्पष्ट है कि श्रेणीनु कोईपण नवुं पद ए तेना आगळना पदमां कंईक उमेरवाथी मळे छे ने आ कंईक एटले निश्चित संख्या एटले के सामान्य तफावत। तो हवे आपणो कॉन्सेप्ट स्पष्ट है कि भाई डी एटले के सामान्य तफावत इक्वल टू a2 - a1 इक्वल टू a3 - a2 इक्वल टू a4 - a3 आ रीते क्रमशः आगळ वधे छे। तो हवे आ चेप्टरना स्वाध्याय तरफ प्रयाण करीए। तो स्वाध्याय 5.1 पहला ज प्रश्नमां शुं कीधुं छे कि आपेल स्थितिमां संख्याओनी यादी एपी बनावे छे के केम नक्की करो। એટલે તમને રકમ આપી દીધી છે, એની અંદર જે પણ ક્રાઇટેરિયા છે, જે પણ કન્ડિશન છે, એના આધારે આપણે ચેક કરવાનું છે કે એપી રચાય છે કે નહીં। તો પહેલી રકમ જો વિદ્યાર્થીઓ શું કીધું છે, ટેક્સીનું ભાડું કઈ રીતે છે જો કે ભાઈ પ્રથમ કિલોમીટર માટે 15 રૂપિયા અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે 8 રૂપિયા। આ ક્રાઇટેરિયા આપ્યો છે કે ભાઈ જે ટેક્સી છે એમાં પ્રથમ કિલોમીટર માટેનું ભાડું કેટલું છે 15 રૂપિયા અને એના પછીના પ્રત્યેક કિલોમીટર માટે ભાડામાં કેટલો વધારો થાય છે 8 રૂપિયાનો। તો કોન્સેપ્ટને આધીન આપણે દાખલો સોલ્વ કરવો છે। દરેક વિદ્યાર્થી સ્પષ્ટ કરે શું થવાનું કે ભાઈ જે ટેક્સી છે બરાબર, હા એમાં જો હું 1 કિલોમીટર મુસાફરી કરું तो 1 किलोमीटर माटे मारे केटला रुपया टेक्सी वाळाने चूकववा पड़े 15 रुपया बराबर। हूँ 2 किलोमीटर मुसाफरी करूँ छूं तो पहला किलोमीटर माटेना 15 रुपया अने एना पछीना प्रत्येक किलोमीटर माटे केटला रुपया एड थाय छे 8 रुपया। तो 50 + 8 23 रुपया चूकववा पड़े, 23 रुपया चूकववा पड़े ने। धारो के हूँ टेक्सी नी अंदर 3 किलोमीटर ट्रावेल करूँ छूं तो 3 किलोमीटर एटले 1 + 2 थाय। 1 + 2 એટલે 1 + 2 = 3 થાય કે નહીં। તો મારે 15 રૂપિયા પહેલા કિલોમીટર માટે ચૂકવવાના, એના પછીના પ્રત્યેક માટે 8 રૂપિયા એટલે બીજા કિલોમીટરના 8 રૂપિયા, ત્રીજા કિલોમીટરના 8 રૂપિયા, ટોટલ 8 + 8 16, 16 + 15 = 31 એટલે 31 રૂપિયા ચૂકવવા પડે। હું આગળ વધું છું, મારે ધારો કે ટેક્સીમાં 4 કિલોમીટરની મુસાફરી કરવી છે તો 4 કિલોમીટર માટે મારે કઈ રીતે ચૂકવવાના, પહેલા કિલોમીટરના 15 રૂપિયા, બીજા કિલોમીટરના 8 રૂપિયા, ત્રીજા કિલોમીટર માટેના 8 રૂપિયા, ચોથા કિલોમીટર માટેના 8 રૂપિયા। તો ટોટલ કેટલું 8 + 8 16 + 8 24, 24 + 15 39 રૂપિયા, 39 રૂપિયા। તો જો તો હું આ બધાને એક સાથે ભેગા કરીને લખું તો 15 23 31 39 જેવું થાય અને આ રીતે ક્રમશઃ જેટલી મુસાફરી કરો એ પ્રમાણે રૂપિયા લાગુ પડે છે। તો જુઓ તો આ બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો 8, આ બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો 8, આ બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો 8। સામાન્ય તફાવત જ્યારે જ્યારે સમાન જળવાય તો એ શ્રેણી એ સમાંતર શ્રેણી છે તેમ સાબિત થાય। આ તો મેં તમને સમજાવ્યું છે, કમ્પ્લીટ ખબર પડી ગઈ કે એક્ઝામ્પલ 1 एपी रचे छे, पण आपणे डिस्क्रिप्शन कई रीते आपवानुं तो बोर्डनो एक नियम छे, तमे आंसर ए ज रीते लखो एक्जेक्ट के जे सामे चेक करवावाळो होय ने कदाच अर्धा मार्क्स कापवा होय ने अर्धो मार्क्स तो पण बे वार विचार करवो पड़े। कोई जग्याए तेने मार्क्स कापवानो कोई चांस आपवानो नथी, छापी मूकवानुं जे एकदम व्यवस्थित। जो तमारी सामे जे लखाण कई रीते लखवानुं छे तो टेक्सीनुं प्रथम किलोमीटरनुं भाडुं 15 रुपया। શું કીધું છે, ટેક્સીનું પ્રથમ કિલોમીટરનું ભાડું 15 રૂપિયા માટે a = 15 થાય શ્રેણીનું પ્રથમ પદ। પછી શું કીધું છે, ત્યારબાદ વધારાના પ્રત્યેક કિલોમીટર માટે ભાડું છે 8 રૂપિયા માટે હું જો એને સામાન્ય તફાવત લઈ લઉં તો d = 8। તો હવે હું લખી શકું કે ભાઈ 1 કિલોમીટરનું ભાડું કેટલું તો 15 + 0 * 8। કેમ વિદ્યાર્થીઓ 0 * 8 લખું, 8 નો ગુણાકાર 0 સાથે શું કામ કરીએ, કારણ કે આપણે ટોટલ ડિસ્ટન્સ કેટલું ટ્રાવેલ કરીએ છીએ, કેટલી મુસાફરી કરીએ છીએ 1 કિલોમીટર, એટલે આપણે એક્સ્ટ્રા કોઈ રૂપિયા ચૂકવવાના નથી, માત્ર 1 કિલોમીટર માટેના જ રૂપિયા ચૂકવવાના એટલે કે 15 રૂપિયા। તો શું લખાય 15 + 0 * 8 = 15 રૂપિયા। જો 2 કિલોમીટરની વાત કરીએ તો 2 કિલોમીટરનું ભાડું કેટલું તો 15 + 1 * 8। કેમ 1 * 8, 2 કિલોમીટર એટલે તમે શરૂઆતના 1 કિલોમીટર સિવાય વધારાનું કેટલું ટ્રાવેલ કર્યું, વધારાનું 1 કિલોમીટર એટલે 1 * 8 લખ્યું છે। આન્સર આવે 23 રૂપિયા। આગળ વધીએ તો 3 કિલોમીટરનું ભાડું તો 50 + 2 * 8। કેમ 2 * 8, કારણ કે વધારાના હવે 2 કિલોમીટર થયા ને તો 8 કેટલી વખત એડ થાય 2 વખત, એને ગુણાકાર સ્વરૂપે કઈ રીતે લખાય 2 * 8 એટલે આન્સર આવે 31 રૂપિયા। 4 કિલોમીટરનું ભાડું કેટલું તો 50 + 3 * 8 આન્સર આવશે 39 રૂપિયા। આ કહાની આમ
આમ આગળ વધે છે, એટલે મેં ડોટ દર્શાવ્યા. ડોટ દર્શાવવાનું પણ મહત્વ છે. શું કામ ડોટ દર્શાવવામાં આવે છે? એવું નક્કી નથી 4 કિલોમીટર ટ્રાવેલિંગ કર્યું એટલે ટ્રાવેલિંગ પૂરું થઈ ગયું, એનાથી આગળ શક્ય જ નથી. શક્યતા આગળ પણ છે, એટલે આ દાખલો આ રીતે આગળ વધે છે. ડોટ શું દર્શાવે? આ જ રીતે ક્રમશઃ દાખલો આગળ વધે છે. તો માહિતી પરથી રચાતા પદ કયા? 15, 23, 31, 39 ડોટ 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 આગળ વધે છે. તો જો તો પ્રત્યેક ક્રમિક બે પદ વચ્ચેનો તફાવત કેટલો વિદ્યાર્થીઓ? ઇક્વલ ટુ 8. સમાન રહે છે. જો તો 8, 8, 8 સમાન રહે છે. હા, તો લખાય. માટે અહીંયા એક્ઝામ્પલ 1 એપી ની રચના કરે છે. તો વિદ્યાર્થીઓ ત્યાંથી આગળ વધીએ તો વાત કરવી છે એક્ઝામ્પલ 2. તો એક્ઝામ્પલ 2 ની અંદર આમ એક્ઝામ્પલ 1 જ છે, પણ એનો બીજો ભાગ એટલે રોમન 2 શું કીધું છે? નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ. એક નળાકાર છે, એની અંદર જે એર હોય, હવા છે, એનું કોઈક પ્રમાણ છે, એટલે એનું કદ હશે. શું કીધું છે? હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારમાં બાકી રહેલ હવાનો 1/4 પાર્ટ એટલે 1/4 ભાગ બહાર કાઢે છે, એટલે કે બહાર નીકળે છે. એટલે શું થાય? એક નળાકાર છે, બરાબર, એમાં જે પણ હવા છે એમાં એક વખત આપણે પંપ પ્રેસ કરીએ એટલે નળાકારમાંથી કેટલી હવા બહાર નીકળી જાય છે? ચોથા ભાગની હવા બહાર નીકળી જાય છે. આ સ્થિતિ કન્ટિન્યુ ચાલે છે. બીજી વખત પ્રેસ કરો, ત્રીજી વખત પ્રેસ કરો, તો જે પદ મળવાના એ એપી રચે છે કે કેમ નક્કી કરીએ. જો તો પહેલા તો આપણે ધારવું પડે કે જે નળાકાર છે એમાં કંઈક હવાનું પ્રમાણ તો હોવું જોઈએ ને. ગમે ધારી શકાય. તો આપણે સાંકેતિક ભાષાનો ઉપયોગ કરીએ તો ધારી લઈએ કે નળાકારમાં હવાનું પ્રમાણ એટલે કે કદ, એને શું કહેવાય? વોલ્યુમ એટલે કે કદ. અને વોલ્યુમ માટે સંકેત કયો વપરાય? V. એટલે કે નળાકારમાં હવાનું પ્રમાણ એટલે એનું કદ થાય, ધારો કે V છે. કેટલું છે? V. તો આ નળાકાર થઈ ગયો. આદર્શ સ્થિતિની વાત કરીએ તો શરૂઆતની અંદર આ જે નળાકાર છે એમાં કુલ હવા હશે કેટલી? V જેટલી. કેટલી હોય? V જેટલી. હવે એક વખત એ જે પંપ છે એના દ્વારા પ્રેસ કરવામાં આવે એટલે કે દબાવવામાં આવે એટલે કેટલી હવા બહાર નીકળી જાય છે? હાજર હવાના ચોથા ભાગની. તો જુઓ શું થશે? ફરીથી નળાકાર લઈએ. જેવો પંપ દબાવવામાં આવે છે, પ્રેસ કરવામાં આવે છે, આનો ચોથો ભાગ એટલે પહેલા શરૂઆતમાં કેટલું હતું? V. તો એનો ચોથો ભાગ ધારો કે આ 100 સેન્ટીમીટર ક્યુબ લઈ લો. કેટલું લઈ લો? 100 સેન્ટીમીટર ક્યુબ. તેનો ચોથો ભાગ એટલે 25 થાય કે નહીં? તો એ જ રીતે અહીંયા B છે તો આ V/4 થાય. તો આટલી હવા તો બહાર નીકળે છે. આટલી હવા તો શું થાય છે? બહાર નીકળે છે. તો આપણે તો એ જોવાનું છે નળાકારમાં હાજર હવા કેટલી? શરૂઆતમાં કેટલી હતી? V. એક વખત પંપ દબાવો એટલે કેટલી હવા બહાર જાય? V/4. તો વધે કેટલી? તો હવાનું કદ કેટલું છે? V. એમાંથી કેટલી હવા બહાર નીકળી જાય છે? V/4. તો હવે હવા વધે કેટલી? સાદુરૂપ આપીએ તો થવાનું છે લસા લઈ લ્યો 4. તો અહીંયા આવવાનું 4V - V એટલે કે 3V/4. એટલે એક વખત પંપ પ્રેસ કરવામાં આવે તો બાકી રહેલ નળાકારમાં હવા કેટલી? 3V/4. હજી આગળ વધીએ છીએ. ફરીથી નળાકાર વિશે વાત કરવામાં આવે તો બીજી વખત જો પંપને પ્રેસ કરવામાં આવે, શરૂઆતમાં V, એક વખત પ્રેસ કરો એટલે હવે હવા અંદર હાજર કેટલી છે? અંદર હવા કેટલી હાજર? 3V/4. જેવું બીજી વખત પ્રેસ કરો એટલે આનો ચોથો ભાગ રિલીઝ થાય, ફરીથી નીકળી જાય. તો આનો ચોથો ભાગ એટલે 3V/4 થાય. એટલે એનું સાદુરૂપ કેટલું થાય? 3V/16. તો આટલી હવા બહાર નીકળે છે. તો નળાકારમાં હવે કેટલી હવા હાજર હશે? તો હતી કેટલી? 3V/4. બીજી વખત પંપ પ્રેસ કરો તો રિલીઝ કેટલી થાય? બહાર કેટલી નીકળી જાય? 3V/16. તો વધે કેટલી? બંનેની બાદબાકી. મૂળ હવામાંથી બહાર નીકળતી હવા. તો સાદુરૂપ આપીએ તો 16 લસા લઈ લ્યો. તો અહીંયા થવાનું 4 × 3 12V - 3V એટલે આન્સર આવવાનો 9V/16. આ જ કહાની આ રીતે આગળ વધે છે. તો આ જે માહિતી મળે છે શરૂઆતમાં એક વખત આપણે પ્રેસ કરીએ છીએ, બીજી વખત પ્રેસ કરીએ છીએ, હવે આ રીતે આમ આગળ વધતા જાઓ તો શ્રેણીના આપણને પદ રચાતા દેખાય. શરૂઆતમાં શું આવે છે? V. બીજી વખત શું મળવાનું? 3V/4. એના પછી શું મળવાનું? 9V/16. આ રીતે ક્રમશઃ આગળ વધે. હવે ડિફરન્સ મેઝર કરીએ તો બીજું માઇનસ પહેલું લ્યો તો A2 - A1 એટલે કે 3V/4 - V.
લસા કેટલો લેવો પડે 4, તો જેવો તમે 4 લસા લ્યો એટલે અહીંયા 3v, અહીંયા કંઈ નથી એટલે 4 સાથે મલ્ટિપ્લિકેશન એટલે 4v, આન્સર આવવાનો -1/4 ઇન્ટુ v. કેટલો આવવાનો? -1/4 ઇન્ટુ v. આ તો આપણે લીધું બીજું માઇનસ પહેલું. આગળ વધીએ તો ત્રીજું માઇનસ બીજું લઈએ તો a3 માઇનસ a2, તો a3 આપણા કેસમાં કેટલું છે 3v/16 માઇનસ a2 કેટલું છે 3v/4, લસા લઈ લ્યો 16, અહીંયા થવાનું 3v માઇનસ 3 ઇન્ટુ અહીંયા 4 વડે ગુણાકાર કરો એટલે 12v, આન્સર આવે -9v/16. કેટલો આવે -9v/16. બોલો આ બંને સમાન કહેવાય? a2 માઇનસ a1 ઇક્વલ ટુ a3 માઇનસ a2 કહેવાય? સમાન છે નહીં. અને જ્યારે કોઈ પણ બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત સમાન નથી રહેતો તો એ ક્યારેય એપી રચી શકે નહીં. આ તો મેં તમને સમજાવ્યું. થાય શું છે, હવે આપણે લખવું છે તો લખાણ કઈ રીતે લખવાનું ધ્યાન મેં તમને અગાઉ કીધું એમ સમજણ પહેલા આપણી સ્પષ્ટ હોવી જોઈએ. બાકી લખાણની અંદર ભૂકા કાઢી નાખવાના, એકદમ છાપી જ મૂકવાનું. લખાણ એકદમ વ્યવસ્થિત. શું લખવાનું? જો ધારો કે નળાકારમાં હવાનું પ્રમાણ એટલે કે એનું કદ ધારી લીધું v, એટલે શરૂઆતનું પદ થઈ ગયું પ્રથમ પદ, એટલે એના માટે સંકેત કયો વપરાય? a. તો સ્મોલ a ઇક્વલ ટુ શું થઈ ગયું? v. આગળ વધીએ તો હવે શું વાત કરી છે? હવા કાઢવાના પંપ દ્વારા હવાનો 1/4 ભાગ બહાર નીકળે છે. આવું થતું હોવાથી શરૂઆતમાં હવા તો v છે, પણ પ્રથમ વખતે બાકી કેટલી હવા વધે? રહે કેટલી? પ્રમાણ કેટલું? હમણાં મેં તમને કીધું ને, નળાકારમાં શરૂઆતમાં હવા કેટલી? v હોય. એક વખત પંપ પ્રેસ કરો 1/4 ઇન્ટુ v જેટલી હવા બહાર નીકળી જાય તો બાકી કેટલી હવા વધે? નળાકારમાં હાજર કેટલી હવા હોય? 3v/4. પછી બીજી વખત પ્રેસ કરો તો કેટલી હવા હાજર હોય? 9v/16. જોયું કે નહીં? એના આધારે જ લખાણ લખવાનું છે કે ભાઈ પ્રથમ વખતે બાકી રહેલ હવા, જો બાકી રહેલ હવા એટલે નળાકારમાં હાજર હવા કેટલી હોય? v -1/4 ઇન્ટુ v. સાદુરૂપ આપો એટલે આન્સર કેટલો આવવાનો? 3v/4. આ તો પ્રથમ વખતે. આગળ વધીએ તો બીજી વખતે બાકી રહેલ હવા કેટલી? તો હવે કેટલી હતી? 3v/4. એનો ચોથો ભાગ બહાર નીકળી જાય એટલે 1/4 ઇન્ટુ 3v/4 ને તમારે બાદ કરવું પડે. લસા લેવો પડે 16. જેવો તમે 16 લસા લ્યો એટલે પહેલામાં 4 છે એટલે નીચે 4 છે તો 16 લાવવા માટે 4 વડે શું કરવો પડે? ગુણાકાર ભાગાકાર. એટલે અંશમાં પણ 4 વડે ગુણાકાર કરો તો 3 ઇન્ટુ 4 એટલે થવાનું 12v માઇનસ બીજામાં તો છેદમાં 16 જ છે એટલે એઝ ઇટ ઇઝ શું આવવાનું? 3v. તો 12v માઇનસ 3v/16. 12 - 3 આન્સર કેટલો આવે? 9. એટલે આન્સર આવે 9v/16. આ તો બીજી વખતની વાત કરી. ત્રીજી વખત તમે પંપને પ્રેસ કરો તો હવે કેટલી હવા હાજર હશે? તો હતી કેટલી? 9v/16. રિલીઝ કેટલી થાય? 9v/16 નો ચોથો ભાગ એટલે 1/4 ઇન્ટુ 9v/16. હવે કેટલો લસા લેવો જોઈએ વિદ્યાર્થીઓ? 64. કારણ કે 1/64 છે ને 1/16 છે તો લસા કેટલો લેવો પડે? 64. જેવો 64 લસા લ્યો એટલે જેવું 16 વાળું પદ છે ને એમાં અંશમાં કોના વડે ગુણાકાર થાય? 4 વડે. એટલે જેવો તમે 4 નો 9 વડે ગુણાકાર કરો એટલે 36v માઇનસ 9v, આન્સર આવવાનો 27v/64. હવે જે માહિતી મળે છે આ રીતે ડોટ 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 આગળ વધીએ છીએ તો આ માહિતી પરથી જે શ્રેણીના પદ છે કઈ રીતે મળે? શરૂઆતમાં v, એક વખત પ્રેસ કરો કેટલી હવા મળે છે? બાકી કેટલી વધે છે? 3v/4. બીજી વખત પ્રેસ કરો કેટલી વધે છે? 9v/16. એના પછી પ્રેસ કરો કેટલી વધે? 27v/64. બોલો અહીંયા a2 માઇનસ a1 કેટલું? a2 માઇનસ a1 કરો એટલે 3v/4 માઇનસ v, આન્સર આવે -1/4 ઇન્ટુ v. કેટલો આવે? -1/4 ઇન્ટુ v. પણ જેવું તમે ત્રીજું માઇનસ બીજું પદ કરો એટલે કે a3 માઇનસ a2 કરો એટલે 9v/16 માઇનસ 3v/4 સાદુરૂપથી જનરેટ થાય છે -3v/16. બોલો a2 માઇનસ a1 અને a3 માઇનસ a2 ક્યારેય સમાન કહેવાય? સમાન છે તો પદ વચ્ચેનો તફાવત જ સમાન નથી તો એ નિશ્ચિત સંખ્યા જ નથી. નિશ્ચિત સંખ્યા નથી તો શ્રેણી તો છે. તો ત્યાંથી આગળ વધીએ તો એક્ઝામ્પલ 3 માં શું કીધું છે? પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવાનો છે અને એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ શું કીધું છે? એક કૂવો ખોદવો છે
જેમ શરૂઆતમાં ટેક્સીની વાત કરી હતી એમ સેમ કોન્સેપ્ટ, ટેક્સીની અંદર 1 કિલોમીટરનું ભાડું તમને આપેલું હતું, એના પછી જેમ જેમ કિલોમીટર વધે એમ એમ 8 રૂપિયા પ્લસ થાય. આ સેમ કોન્સેપ્ટનો દાખલો છે. શરૂઆતમાં કેટલા છે? પહેલા મીટર માટેના 150 રૂપિયા અને પછીના પ્રત્યેક મીટર માટેનો ખર્ચો વધતો જાય છે, 50 રૂપિયા વધતો જાય છે. તો સીધું દરેક વિદ્યાર્થીને દેખાવું જોઈએ. જોજો a બરાબર 150 થાય એટલે હું એમ કહું 1 મીટર સુધી કૂવો ખોદવો છે, 2 મીટર સુધી ખોદવો છે, 3 મીટર સુધી, 4 મીટર સુધી, આ રીતે આગળ વધીએ. તો જો મારે 1 મીટર સુધી જ ખોદકામ કરવું હોય તો 150 રૂપિયા મળે કે નહીં વિદ્યાર્થીઓ? શરૂઆતની અંદર 1 મીટરના ખોદકામનો ખર્ચો કેટલો? 150 રૂપિયા, એટલે આટલો ખર્ચ થાય. જો હું 2 મીટર સુધી ખોદકામ કરું તો ખર્ચ કેટલો થાય? તો શરૂઆત માટે 2 મીટર એટલે 1+1 થાય કે નહીં? તો શરૂઆતના 150 રૂપિયાનો ખર્ચો અને બીજા મીટર માટેનો 50 રૂપિયાનો, એટલે ટોટલ 200 રૂપિયાનો ખર્ચ થાય. ધારો કે મારે 3 મીટર સુધી કૂવા માટે ખોદકામ કરવું છે તો શરૂઆતના 150, બીજા માટે 50, ત્રીજા માટે 50, કેટલો ખર્ચો થઈ જવાનો? 250 રૂપિયા. ધારો કે મારે 4 મીટર સુધી ખોદકામ કરવું છે તો શરૂઆત માટે 150, બીજા માટે 50, ત્રીજા માટે 50, ચોથા માટે 50, ટોટલ 300 રૂપિયાનો ખર્ચો થાય. તો અહીંયા જે માહિતી મળે એના રેફરન્સ પર હું પદ જોઉં તો સીધું જ દેખાય 150, 200, 250, 300, આ રીતે ખોદકામ આગળ વધે છે. તો જો તો ડિફરન્સ સમાન દેખાય, 50, 50, 50 એપી રચાય છે. આ તો સમજણ શક્તિની વાત થઈ. દરેક વિદ્યાર્થીને ખબર પડી ગઈ એટલે એપી રચાય છે, પણ લખાણ એકદમ વ્યવસ્થિત લખવાનું છે. કઈ રીતે જુઓ તો જો ધ્યાન આપે, શું કીધું છે? પ્રથમ મીટર માટે 150 રૂપિયા. પ્રથમ મીટર ખોદવા માટેનો ખર્ચ કેટલો છે? 150 રૂપિયા. તો એ બરાબર કેટલું? 150 રૂપિયા. ત્યાર પછીના પ્રત્યેક મીટર માટેનો ખોદકામનો ખર્ચો 50 રૂપિયા વધતો જાય છે. આવું થતું હોવાથી 1 મીટર ખોદવા માટે લાગતો ખર્ચ 150 રૂપિયા, 2 મીટર ખોદકામ માટે લાગતો ખર્ચ 150 પ્લસ 1 × 50. હા, 50 રૂપિયા ઉમેરાય. કેમ? કારણ કે તમે વધારાનું કેટલા મીટર સુધી ખોદકામ કરો છો? 1 મીટર શરૂઆતનું પ્લસ બીજું 1 મીટર એટલે 2 મીટર થાય ને. તો શરૂઆતના મીટરના 150 રૂપિયા અને પછીના મીટર માટેનો ખર્ચો કેટલો? 50 રૂપિયા. તો ટોટલ ખર્ચો કેટલો? 200 રૂપિયા. આગળ વધીએ તો 3 મીટર માટેના ખોદકામનો ખર્ચ કેટલો? તો 150 વત્તા 2 × 50. કારણ કે તમે વધારાના 2 મીટર ખોદકામ કર્યું, 1 મીટર સિવાય પછી કેટલું ખોદકામ કરો છો? 3 મીટર માટે 2 મીટર, એટલે 2 મીટર માટેનો ખર્ચો કેટલો થાય? 50 પ્લસ 50 એટલે 150 વત્તા 100, 250 રૂપિયા, 250 રૂપિયા. આગળ વધીએ છે તો 4 મીટર ખોદકામ માટેનો ખર્ચ કેટલો? તો 150 પ્લસ 4 એટલે 3 મીટર વધારે ખોદકામ થયું કે નહીં? તો 3 × 50 એટલે 150 વત્તા 150, આન્સર કેટલો આવવાનો? 300. આ રીતે આગળ વધીએ છે તો માહિતીને આધારે રચાતા પદ કયા? 150, 150, એના પછી 200, એના પછી 250, એના પછી 300. તો જો તો કોઈ પણ બે ક્રમિક પદ વચ્ચેનો ડિફરન્સ કેટલો? સામાન્ય તફાવત કેટલો? 50. ફિક્સ છે? નિશ્ચિત છે? હા. માટે એપી ની રચના થાય. તો વિદ્યાર્થીઓ ત્યાંથી આગળ વધીએ તો એક્ઝામ્પલ 1 ની અંદર ચોથા ભાગમાં શું કીધું છે? 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ દરથી શરૂઆતમાં રકમ 10,000 રૂપિયા મૂકેલ હોય તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ. હવે આ લોકોએ ચક્રવૃદ્ધિ વ્યાજની વાત કરી છે. સાદું વ્યાજ અલગ છે, એ એક સરખું ઉમેરાય. ચક્રવૃદ્ધિ વ્યાજનો મીનિંગ શું થાય? વ્યાજ ઉમેરાય, નવી રકમ બને, એનું ફરીથી વ્યાજ મળે, ફરીથી ઉમેરાય, નવી રકમ બને, આવી વાત થાય. એટલે પહેલા તો આ દાખલો સમજતા પહેલા આપણને નોંધ ખબર હોવી જોઈએ. ભૂતકાળના ચેપ્ટરને આધારે જે તમે 9મું ને એ બધું ભણીને આવ્યા છો એમાં વ્યાજ દર મેળવતા શીખી ગયા. સાદો વ્યાજ દર અને ચક્રવૃદ્ધિ વ્યાજ દર. તો એમાં ચક્રવૃદ્ધિ વ્યાજ દરને આધીન જે તે સમયે કુલ રકમ કેટલી અવેલેબલ હોય એનું સૂત્ર બની ગયા. એનો કમ્પલસરી આ દાખલામાં ઉપયોગ કરવો પડે. કારણ આપણને શું પૂછ્યું છે? દર વર્ષના અંતે ખાતામાં જમા થતી રકમ. એટલે 1 વર્ષ પસાર થાય છે તો 10,000 ના કેટલા રૂપિયા આપણને મળશે? કારણ કે આપણી શરૂઆતની રકમ તો 10,000 હતી ને. હું બેંકમાં જાઉં છું, ડિપોઝિટ કરું છું 10,000 રૂપિયા. તો 1 વર્ષને અંતે મને કેટલા રૂપિયા મળશે? 2 વર્ષને અંતે મને કેટલા રૂપિયા મળવાના? 3 વર્ષને અંતે મને કેટલા રૂપિયા મળે? આ વસ્તુ એ લોકોએ પૂછેલી છે. અને સાથે એ પૂછ્યું છે કે એપી ની રચના કરે છે કે નહીં. જોઈએ તો નોંધમાં ધ્યાન આપે, જો તમારી શરૂઆતની મુદ્દલ એટલે કે જે તમે પૈસા ડિપોઝિટ કરો છો, મુદ્દલ તરીકે મૂકો છો, એ મૂળ મુદ્દલ એટલે કે શરૂઆતની મુદ્દલને હું P વડે દર્શાવીશ.
વ્યાજ દર કે જે તમને પ્રોવાઈડ કરવામાં આવે છે 6%, 8%, 10%, જે પણ વ્યાજ દર પર્સન્ટેજમાં, એને આપણે કયા સંકેતથી ઓળખવાના? આર. સમય મર્યાદા એને ટી. તમે 6 મહિને વ્યાજ જોવા માંગો છો, કેટલું થાય છે, તમને કુલ કેટલી રકમ મળે એમ છે, 3 મહિનાના અંતે કુલ કેટલી રકમ મળે એમ છે, 3 વર્ષે કેટલી રકમ મળે એમ છે. તો સમય, એના માટે આપણે કયો સંકેત વાપરવાના? ટી. એટલે પી મૂળ મુદ્દલ, આર વાર્ષિક વ્યાજદર પર્સન્ટેજમાં, ટી એટલે જે તે સમય, અને એને આધીન જો તમારે કોઈ પણ સમયે તમારી કેટલી મુદ્દલ અવેલેબલ છે બેંકમાં એ જોવું હોય તો કેપિટલ A ઇક્વલ ટુ P ઇન્ટુ 1 પ્લસ R અપોન 100 રેસ ટુ ટી. સૂત્ર શું છે? A ઇક્વલ ટુ P ઇન્ટુ 1 પ્લસ R અપોન 100 રેસ ટુ ટી. એટલે શરૂઆતની રકમ આ શું દર્શાવે? પર્સન્ટેજ કેટલા છે વાર્ષિક વ્યાજ દરના, અને સમય તમારે 2 વર્ષે જોવું છે, 3 વર્ષે જોવું છે, 5 વર્ષે જોવું છે, એ સમય અહીંયા મૂકી દો એટલે તમને જે અવેલેબલ રૂપિયા હશે, તમારી મૂળ મુદ્દલના જે પણ રૂપિયા તમને મળે એમ હશે વ્યાજ સાથે, ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે, એ દર્શાવે છે. તો હવે દાખલો શરૂઆત કરીએ તો ભાઈ આપણને વિદ્યાર્થીઓ શું કીધું છે? શરૂઆતની રકમ એટલે પી જ કહી દઉં. પહેલા અહીંયા ધ્યાન જ આપ્યો, વ્યવસ્થિત સમજી લે, પછી લખાણ માટેનું આવે છે કઈ રીતે લખવાનું હોય. તો શરૂઆતની રકમ ફિક્સ થઈ ગઈ, કેટલી? 10,000 રૂપિયા. વાર્ષિક વ્યાજ દર આપણને ખબર છે કેટલો? 8%. તો વિદ્યાર્થીઓ 1 વર્ષના અંતે, એટલે હું ખાલી 1 વર્ષ લખું છું, અહીંયા 2 વર્ષ લખું, અહીંયા 3 વર્ષ લખું, આ રીતે ક્રમશઃ આપણે આગળ વધીએ છીએ તો કેટલી રકમ અવેલેબલ હશે એની વાત કરીએ. તો 1 વર્ષના અંતે કેટલી રકમ મળે? તો મૂળ રકમ કેટલી? 10,000. એટલે આ P ઇન્ટુ 1 પ્લસ R કેટલું? 8 અપોન 100. સમય કેટલો? 1 વર્ષ. એટલે T ઇક્વલ ટુ શું લખ્યું? 1. આટલી રકમ આપણને મળે. 1 વર્ષના અંતે 8% ચક્રવૃદ્ધિ વ્યાજે 10,000 ની કેટલી રકમ અવેલેબલ હોય? તો 10,000 ઇન્ટુ 1 પ્લસ 8 અપોન 100 રેસ ટુ 1. તો 2 વર્ષના અંતે કેટલી મળવાની? 10,000 એઝ ઇટ ઇઝ, 1 પ્લસ વ્યાજ દર હજી 8 જ છે ને, રેસ ટુ 2. કારણ બદલાઈશું સમય. 1 વર્ષના અંતે તો અહીંયા શું આવી ગયું? 2 વર્ષના અંતે તો અહીંયા શું આવવાનું? 10,000 ઇન્ટુ 1 પ્લસ 8 અપોન 100 રેસ ટુ 3. આ કહાની આ રીતે આગળ વધે છે. તો આ શ્રેણીનું પ્રથમ પદ થઈ ગયું, આ શ્રેણીનું બીજું પદ થઈ ગયું, આ શ્રેણીનું ત્રીજું પદ થઈ ગયું. આપણે તો એપી ચેક કરવું છે તો A2 માઇનસ A1 લઈએ. A2 માઇનસ A1 એટલે કે 10,000 ઇન્ટુ 1 પ્લસ 8 અપોન 100 રેસ ટુ 2 માઇનસ 10,000 ઇન્ટુ 1 પ્લસ 8 અપોન 100 રેસ ટુ 1. વિદ્યાર્થીઓમાં કોમન કેટલું છે? બંનેમાં સામાન્ય હોય એવું 10,000 બંનેમાં છે. સરસ. 1 પ્લસ 8 અપોન 100 અહીંયા એક વખત છે, અહીંયા 2 વખત છે, તો કોમન કેટલું? 10,000 કોમન. નાની ઘાતાંક હંમેશા સામાન્ય આવે, ખાસ ધ્યાન રાખે. A² છે અને A છે, એક જગ્યાએ A² છે, આમ છે, અને અહીંયા A છે. જો મારે સામાન્ય લેવું હોય તો કમ્પલસરી શું લેવાય? A. તો અહીંયા વધે કેટલું? A, અને અહીંયાથી સામાન્ય આવી ગયું એટલે 1. આ રીતે લખતા આવડતું હોવું જોઈએ. આ કોમન લીધું કહેવાય. બંનેમાંથી જે પણ પદ છે ને બહાર લઈ લો. 2 ઘાત હતી, એમાંથી 1 ઘાત બહાર આવી ગઈ તો અંદર કેટલી વધે? 1 ઘાત. આની પાસે ઓલરેડી 1 ઘાત હતી, એ બહાર જ આવી ગઈ છે તો અંદર કઈ નથી, એટલે શું લખ નાખવાનું? 1. તો એને આધીન જુઓ તો અહીંયા 2 ઘાત છે, તો પહેલા હું કોમન કેટલી લઉં છું? 1 પ્લસ 8 અપોન 100. આટલું સામાન્ય. તો જુઓ તો આ પદમાંથી આ તો બેઠું બહાર આવી ગયું, આની અંદરથી 1 ઘાત આવી ગઈ તો અંદર કેટલી વધે? 1 ઘાત વધે કે નહીં? તો આટલું વધે. 1 પ્લસ 8 અપોન 100 માઇનસ આ તો બધું જ સામાન્ય આવી ગયું તો કઈ નથી, એટલે શું વધવાનું? 1. તો જુઓ તો +1 -1 કેન્સલ. આન્સર અહીંયાથી કેટલો આવે? 10,000. સાદુરૂપ નથી આપવાનું, ખાલી ઓવરઓલ સમજવાનું. 10,000 1 પ્લસ 8 અપોન 100 ઇન્ટુ 8 અપોન 100. અહીંયાથી કેટલું બાકી રહે છે? 8 અપોન 100. આગળ વધીએ છીએ. હવે લઈએ આપણે A3 માઇનસ A2. શું લઈએ છીએ? A3 માઇનસ A2. તો ભાઈ A3 આપણા કેસમાં કેટલું છે? 10,000 1 પ્લસ 8 અપોન 100 રેસ ટુ 3 માઇનસ A2 કેટલું છે? તો 10,000 એટલે 10,000 ઇન્ટુ 1 પ્લસ 8 અપોન 100 રેસ ટુ 2. બોલો હવે સામાન્ય કેટલું દેખાય? 10,000. અને નાનામાં નાની ઘાતાંક સામાન્ય આવે તો 3 અને 2 માંથી નાની ઘાત કઈ? 2. કોમન લઈ લો તો થવાનું 10,000 1 પ્લસ 8 અપોન 100 રેસ ટુ 2. તો અહીંયાથી કેટલું વધે? 1 પ્લસ 8 અપોન 100 વધે કે નહીં? કારણ કે 3 માંથી 2 ઘાત બહાર છે તો અંદર કેટલી ઘાત વધવાની? 1. અહીંયાથી બધું બહાર આવી ગયું એટલે શું આવવાનું? -1. +1 -1 કેન્સલ. તો જોજો 10,000 બંનેમાં છે.
8/100 પણ બંનેમાં છે, પણ અહીંયા છે 1 + 8/100 અને અહીંયા છે 1 + 8/100 હોલ સ્ક્વેર. બોલો આ બંને સમાન થાય નહીં, એટલે લખી નાખવાનું a2 - a1 ઇઝ નોટ ઇક્વલ ટુ a3 - a2. પહેલા બે ક્રમિક પદ અને બીજા ત્રીજા ક્રમિક પદનો તફાવત સમાન જ નથી, માટે આ ક્યારે એપી રચી શકે નહીં. તેઓ લખાણ કઈ રીતે લખવાનું? શરૂઆતની રકમ 10,000 રૂપિયા, વાર્ષિક વ્યાજ દર કેટલો? r = 8%. તો સીધું જ એક વર્ષના અંતે ખાતામાં જમા થતી રકમ કેટલી? તો 10,000 એના ગુણાકારમાં 1 + 8/100 બે વર્ષના અંતે ખાતામાં, જો અહીંયા હું સમાન છે એટલે બે લીટા તાણતો જાવ છું, દર્શાવતો જાવ, તમારા ધતિંગા કરવાના નથી. હમણાં કરો વાંધો નહીં, નોટમાં લખો કોઈ વાંધો નથી, પણ જ્યારે તમે એક્ઝામ આપતા હો બોર્ડની અને જો પ્રશ્ન પૂછાય ને તો બધું વ્યવસ્થિત લખવાનું, આવું નહીં લખવાનું બે લીટા તમારે બધું દર્શાવવાનું, લખવાનું. બે વર્ષના અંતે ખાતામાં જમા થતી રકમ આખું લખવાનું છે, ડાયરેક્ટ કોઈ લીટા દર્શાવીને જડું આવવાનું નથી. તો ફાઇનલ આગળ વધીએ તો બે વર્ષના અંતે ખાતામાં જમા થતી રકમ 10,000 × 1 + 8/100 તો 3 વર્ષના અંતે ખાતામાં જમા થતી રકમ 10,000 × 1 + 8/100 તો અહીંયા જુઓ તો માહિતીને આધારે મળતા પદ કયા? શ્રેણીનું પહેલું પદ કયું? 10,000 એના ગુણાકારમાં 1 + 8/100 અલ્પ વિરામ. શ્રેણીનું બીજું પદ કયું? તો 10,000 × 1 + 8/100 કોમા એટલે અલ્પ વિરામ. શ્રેણીનું ત્રીજું પદ કયું? તો 10,000 × 1 + 8/100 તો હવે તમે જો તો આ રીતે આગળ વધો છો તો a2 - a1 દર્શાવવું જ કઈ રીતે આવવાનું? a3 - a2. જો તમારે એક્ઝેક્ટ વેલ્યુ ફાઇન્ડ નથી કરવાની, સીધું જ દર્શાવી દેવાનું કે આ બંને ક્યારેય સમાન નથી, એટલે કે a2 - a1 ઇઝ નોટ ઇક્વલ ટુ a3 - a2. આવું થતું હોવાથી એપી રચાય નહીં. તો ફાઇનલી એક્ઝામ્પલ 1 ની અંદર 4 ના જવાબ કઈ રીતે આવે? પહેલા માટે એપી રચાય છે, બીજા માટે એપી રચાતી નથી, નળાકાર માટે એપી રચાતી નથી, ત્રીજાની અંદર પાછી એપી રચાય છે કૂવાના ખોદકામમાં, અને ચોથા દાખલાની અંદર એપી ની રચના થતી નથી.